સૂર્યાએ કેચ છોડ્યો હોત તો હું તેને ટીમમાંથી કાઢી મૂકેત. હિટમેન આ શું બોલી ગયો? ભારતીય ટીમનો કેપ્ટન રોહિત શર્મા પોતાની મસ્તી માટે જાણીતો છે. તે ઘણીવાર ટીમના ખેલાડીઓ સાથે મજાક કરતો હોય છે. ટી20 વર્લ્ડ કપની જીત બાદ હિટમેન અલગ મૂડમાં જ છે. રોહિત જોરશોરથી ઉજવણી કરી રહ્યો છે અને ખેલાડીઓ સાથે ખૂબ જ મસ્તી કરી રહ્યો છે. ત્યારે ટી20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યા હોવાથી બીસીસીઆઈ બાદ મહારાષ્ટ્ર સરકારે વિધાન ભવનમાં મહારાષ્ટ્રના ખેલાડીનો સન્માન સમારંભ રાખ્યો હતો, જેમાં રોહિત શર્માએ સૂર્યના કેચ અંગે એવી વાત કહી સૌ કોઈ ચોંકી ગયા હતા. મહારાષ્ટ્ર સરકારના સન્માન સમારંભ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ મજાક કરતા સૂર્યકુમારને આખરી ઓવરમાં ઝડપેલા મિલરના કેચ અંગે કહ્યું કે બોલ જાણે તેના હાથમાં આવીને અટકી ગયો હતો. જો તે વખતે બોલ સૂર્યના હાથમાં આવ્યો ન હોત તો હું તેને આગામી મેચમાં બહાર બેસાડી દેવાનો હતો. ટી20 વર્લ્ડ ચેમ્પિયન બનેલી ભારતીય ટીમમાં સામેલ કેપ્ટન રોહિત શર્માની સાથે સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ તેમજ શિવમ દુબે એમ 4 ક્રિકેટરો મુંબઈના હતા. મહારાષ્ટ્ર સરકારે આ ખેલાડી માટે ખાસ સન્માન સમારંભ રાખ્યો હતો અને ચારેય ખેલાડીઓને ₹11 કરોડ આપવાની જાહેરાત કરી હતી. આઈસીસીએ ટી20ની વર્લ્ડ ચેમ્પિયન ટીમને ₹20 કરોડનું રોકડ ઇનામ આપ્યું હતું. ત્યારબાદ બીસીસીઆઈએ આખી ટીમને કુલ ₹125 કરોડનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.